નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનનો મિજાજ બદલવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 6 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે। ખાસ કરીને કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વંટોળની પણ આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 25 થી 27 મે 2025 સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી, વંટોળ અને વરસાદ જોવા મળી શકે છે। આ પછી 28 મે થી જૂનની શરૂઆત સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંધી સાથે વરસાદ પડશે। આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે। અંબાલાલ પટેલે ખાસ ચેતવણી આપતા જણાવ્યું છે કે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકાશે। રાજ્યમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે, જેના કારણે ચોમાસુ પાક ઉપર ગંભીર અસર થઈ શકે છે। ભારતમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા ચોમાસાના આગમન માટે તમામ અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર છેલ્લા 4 દિવસથી 40 થી 50 કિલોમીટર દૂર અટવાયેલું ચોમાસું શુક્રવારે 23 મે 2025 આગળ વધ્યું છે અને આગામી 24 કલાકમાં તે સત્તાવાર રીતે દેશમાં પ્રવેશ કરશે। આ વર્ષે કેરળમાં ચોમાસાનું આગમન નિર્ધારિત સમય કરતાં 1 અઠવાડિયું વહેલું, એટલે કે છેલ્લા 16 વર્ષમાં સૌથી વહેલું થવા જઈ રહ્યું છે। અગાઉ 2009 અને 2001માં ચોમાસું 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।